એટલે ગાઈસ કેવી વાત કરી છે, આ તો અક્ષય કે બટાકા ફાફડા ખાવા છે. વિશાલભાઈ આજે બટાકા ફાફડા છે? ના યાર આજે પતી ગયા છે સવારે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો અમે અક્ષય કરણ ને 3 જણા ભેગા થઈ ગયા છે ફરીથી. આજ તો કરણ રવિવાર છે. હા ગાઈઝ, આજે તો છે સન્ડે ને મને વહેલા આવે છે કંટાળો. કરણ શું કરશું આજે, બોલ ને. ગાઈસ આજે તો આપણે આવી ગયા છે અંબાજી કોઠા આવી ગયા છે. જોઈએ એ બાજુ બગીચો સારો છે, તે બાજુ ફરતા અક્ષય જોઈએ. ચલો કંટાળો તમારે જતો રહેશે એકદમ. ચલો પહેલા ફરતા એ પછી મારો મૂડ ફ્રેશ થશે. અક્ષય કઈ બાજુ જવું છે પહેલા કે ને? એવું છે, લોકેશન તો સારું છે આજે તો. ગાઈસ તમે જોઈ શકો છો લોકેશન એક નંબર છે. શું કેવું કરણ તમારું? આ બાજુ બતાવો છો કેવું મસ્ત વાતાવરણ છે. અક્ષય અહીંયા જો મેદી કેવી સરસ મજાની છે. અહીંયા બેસવા માટે તુવેર છે કરણ. કઈ તુવેર? આ તુવેર જો આપણે ગાઈસ તુવેર છે જો. ના ના Guys, તોડવી નથી. રાડે તોડવી. અક્ષય કઈ બતાવે છે. અક્ષય શું છે? તુવરની હેડ કહેવાય આપણી પાસે. શું કહેવાય આને? આ તો આપણા ખેતરમાં હોય ને અક્ષય. એટલે આપણા ખેતરમાં ના થાય મારા ભાઈ. ગાઈસ તમારે આને શું કહે છે તે કોમેન્ટ કરજો ગાઈસ. ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ કેવું સરસ મજાનું વાતાવરણ છે. પિન્ટુભાઈ આપણા સામે તો જો સામે તો આપણું સિવિલ દેખાય છે જે આપણું. હા ગાઈસ, જો તમે જોઈ શકો છો. જો ગાઈસ અહીંયા કોણ કોણ આવ્યું છે એ કમેન્ટ કરો ને. આ બાજુ જો પિન્ટુભાઈ પેલી બાજુ કેવું સરસ પાણી છે. જો પાણીનું કેવું સરસ મજાનું તળાવ અહીંયા ભરાણું છે. વડનગર કોરેમાં તો આવું છો ગાઈસ. જે શર્મિષ્ઠા છે અહીંયા છે, ઘણી બધી જગ્યાએ આવી રીતે ફરવાનું મસ્ત આયોજન કરેલું છે. પિન્ટુભાઈ એક કામ કરો, આપણે છે ને વચમાં જઈએ, વચમાં લોકો ફરે છે ને આપણે પણ એ બાજુ જઈએ. ચલો ચાલો આપણે પેલી બાજુ જઈએ, તમને એ બાજુ બતાવીએ કેવું લોકેશન છે. ગાઈસ આપણે વચ્ચે આવી ગયા છે. હા પિન્ટુભાઈ પેલી બાજુ જુઓ, પેલી બાજુ વચમાં જઈએ. ચલો આપણે. આ જો ગાઈસ. તો આપણે અહીંયા આવી ગયા છે. અક્ષય તારું શું કેવું છે? અહીંયા કેવું લાગે છે તને? બોલ. હા અક્ષય બોલ ને. ખૂબ સરસ છે ગાઈસ. હા ગાઈસ, અને પવન પણ સારો એવો આવે છે. શું કેવું કરણભાઈ તમારું? પવન બહુ મસ્ત આવે છે. જો કબૂતર ઉડ્યા. અહીંયા ગાઈસ જો પક્ષીઓ કેવા છે. પિન્ટુભાઈ આ બાજુ બતાવો ને જરા. અક્ષય આપણે વચ્ચોવચ આવી ગયા છે. અક્ષય કરણ તમે બંને શું કરો છો અહીં? અક્ષય આ શું છે તને ખબર છે? આ કાંટાવાળું કઈ વનસ્પતિ હશે કે તને ખબર હશે આના વિશે કઈ? આના વિશે મને કોઈ માહિતી નથી. ગાઈઝ અમે પણ વિચારીએ છીએ કે આ શું આવ્યું છે, અમને ખબર નહીં. તમે તો જો તમને શું લાગે છે આ કમેન્ટમાં જણાવો જરા. અક્ષય શું હશે આમ કે તો અંદાજો તો લગાય શું હશે આ? કઈ ખબર નથી. આ બાજુ એ અક્ષય છે તો આ બાજુ પણ જો આ બાજુ એ જ છે પણ ખબર નહીં શું છે, પણ સારું લાગે છે. સારું અક્ષય ફાઇન છે આ. હા અંદાજો તો લગાય છે. વિચાર તો ખરું, થોડું જોર લગાય તો. ગાઈસ આપણને ખબર નથી. અલા ગાઈઝ આજે છે ને અક્ષય થોડું બીમાર હોય એવું લાગે. તમને લાગે છે ને એવું? હા ગાઈસ. આ બગીચું તો સારું જ છે ભાઈ. ગાઈસ વડનગરમાં પણ તમે કદાચ છે ને આવો ને કોઈ દિવસ, તો અહીં આ સારું લોકેશન છે. સારું શૂટિંગ માટે પણ બેસ્ટ લોકેશન છે ગાઈસ. તમે જોઈ શકો છો ગાર્ડન પણ એક નંબર છે અને શૂટિંગ માટે પણ જગ્યા સારી છે. હા એમ સોંગ માટે હોય કે લવ સ્ટોરી હોય કે તમારે મેરેજના શૂટિંગ કરવું હોય ને તો અહીં તમે આવો અને આનંદ માણજો. તમે શૂટિંગ માટે લોકેશન સારું ના ગમે તો કોમેન્ટ કરજો. અને ગાઈસ એ પણ વાતની ધ્યાન રાખજો, આ ગાઈડ છે આપણા. હા એ બરોબર છે. વડનગરની પૂરેપૂરી માહિતી છે હો ગાઈસ. હા બરોબર. ચાલો હવે પેલી બાજુ જઈએ આપણે. સામેની બાજુ આપણે છે ને એ બાજુ પણ સારું એવું છે તો જોવા માટે જઈએ. હા ચાલો. આપણે પેલી બાજુ જઈએ, એ બાજુ પણ સારું છે, ઘણા વ્યક્તિઓ પણ ઘૂમે છે. હા ત્યાં નજારો બહુ સારો છે. ફટાફટ ચાલો જેથી આપણે જલ્દી ત્યાં પહોંચી જઈએ. ચલો. અક્ષય
અક્ષય આપણા બીજી તરફ આવી ગયા છે. તમે જોઈ શકો છો ગાઈસ, શૂટિંગ માટે અને પિકનિક માટે એક નંબર જગ્યા છે. હા હો. નાના નાના બાળકો પણ અહીં પિકનિક કરવા આવે છે. સામેની બાજુ ગરમ બતાવી દે ને એક જો ગાઈસ, તમે લોકેશન સારું છે એટલે અહીંયા છે ને જોવા માટે પણ આવે છે, પિકનિક માટે પણ આવે છે અને રેસ્ટ અને આરામ કરવા માટે પણ લોકો અહીં ગમે તે ટાઈમ આવી શકે છે. તો તમે પણ આવજો. અક્ષય થાકી ગયા કે શું? ના ના હો, હજી તો આપણે ઘણું ફરવાનું છે. ચાલ ફટાફટ. આપણે ક્યારેય થાકી એવા નથી હો. થાકી ગયા કે શું? આજકાલ છે આ બાજુ પણ બેસતું નથી, પેલી બાજુ જઈએ, આ બાજુ નહીં. આ બાજુ થોડું પવન વધારે આવે છે, પેલી બાજુ જઈએ એટલે થોડું સારું રહે છે. જો કારણ કંઈક બતાવું જો. શું બતાવે આ છે જો કે? જો ગાય. શું? આ જો. અરે આ તો આરામ કરે છે, એમાં શું જોવાનું? આ તો ડોગી બ્રધર આરામ કરે છે. અક્ષય શું મારા મનથી કંઈક નવું બતાવે છે. પણ આ તો આરામ કરે છે, ડોગી એને બતાવે છે. ગાઈસ, અક્ષયને મજાક કરવાની આદત છે, તમે જોઈ શકો છો. અને પાછું હસે છે, જો કેવું હસે છે એનું બતાવતું કે એનું બતાવતું. ગાઈસ, તમે અક્ષયનું રિએક્શન જુઓ, ખાલી અક્ષયનું રિએક્શન જુઓ. આ ગાય જો આપણા તમે જુઓ ગાઈસ. સ્માઈલ જ હોય. અને ગાઈઝ આપણે છે ને એક આદત છે કે આપણે ગમે જેવું દુઃખ હોય કે સુખ હોય, આપણે સ્માઈલ જ હોય હો મોઢા ઉપર. તું બોલ અક્ષય, આપણે ક્યાં જવું છે આજે? બોલ. આજ તો બટાકા ફાફડા ખાવા જઈએ. એટલે ગાઈસ કેવી વાત કરી છે, આ તો અક્ષય કે બટાકા ફાફડા ખાવા છે. ગાઈઝ બટાકા ફાફડા ખાજો એક દિવસ, મજા આવી જશે. એવું પણ કોના બટાકા ફાફડા કોના ખાવા જોને એ તો કે ગાઈસ ને ખબર પડે. આજે પણ અક્ષયને બટાકા ફાફડા ખાવા છે, તો કરણભાઈ શું કરશું? ખવડાવશું કે નહીં આજે? બોલો. કઈ નહીં, આપણે તો ખવડાવવા તૈયાર છે. અક્ષય ખવડાવશે આપણને, એટલે આપણે તે ખાવાના જ દિવસ છે ને. Guys, ખમણ માલ પણ બહુ લોચા મારી ગયા ખમણની વાત તમારા. અલગ હશે. અને હા ગાઈસ, ખમણવાળો વ્લોગ તમે ના જોયો હોય તો જોઈ લેજો હા, ફટાફટ જઈને જઈને. જોઈ લેજો તમે. ગાઈઝ આ 1.5 કિલો ખમણ ખાઈ ગયો તો એકલો માણસ. ગાઈસ, લાગે છે ગાઈઝ, ગાઈઝ જોઈ લવે ગાઈઝ. બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો, તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અક્ષય આજે પણ બટાકા ફાફડાના પૈસા આપશે, કારણ કે જો guys, એને હું નહીં આપું. એને દર બહુ વખત- યાદ આવે છે આજે, ગાઈઝ એટલે દર એ જ વખત છે ને આપશે. મારા જ આપવાના હોય છે ગાઈઝ, અને આરે મને જ અપાવરાવે છે. આ ગાઈસ, વખત કોમેન્ટ ચિંતા કરજો, જેને ખાવું હોય એ પૈસા આપે કે નહીં, તમે કોમેન્ટ કરજો Guys, એકવાર. કરણ શું કહે છે આ એવું ના વાતમાં? હોય. દર ના, વાત વખત મારે સાચી છે ના પિન્ટુ, તારી વાત 100% સાચી છે. આ અક્ષય આ વખત મારું નહીં, કરણભાઈ આજે તારે આપશે. પૈસા કરણભાઈ આપવાના. આ વખત ભાઈ. કરણભાઈ આપશે હું તો ગાઈસ જો મારે તો બટાકા ફાફડા ખાવાના છે, એટલે અક્ષય જ્યાં લઈ જાય ત્યાં જઈને હા ખાવાના ગાઈસ, છે કારણ કે બટાકા ફાફડા અક્ષયને યાદ આવે છે ને, તો આજે અક્ષય જ પૈસા આપશે. દર વખત યાર હું ના આપું. દર વખત તો મારે તો યાર ખાવાનું તમારે ને પૈસા મારે આપણે. એવું ચાલ્યા કરે ભાઈ, ખવડાવ બધું ચાલે જ ને એવું. ચલો ગાઈસ, તો પિન્ટુ આપણે પહેલા તો ચલો ત્યાં પહોંચીએ, અને કેના ત્યાં બટાકા ફાફડા મળે છે એ તો જોઈએ. ચલો આપણે. હા. તો ચલો આપણે ફટાફટ પહોંચી. અક્ષય કઈ બાજુ જશું? તને ખબર છે એક્ઝેક્ટ જગ્યા કે કઈ બાજુ મળે છે? હમણાં સ્ટેશન ઉપર. એવું છે ગાઈસ, ચલો ટેન્શન. કઈ વાત ગાઈસ, આપણે હવે પહોંચી જઈએ. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ. વિશાલભાઈ આજે બટાકા ફાફડા છે, ના યાર, આજે પતી ગયા છે. સવારે સવારે આપવું પડશે. સવારે આજે પણ આપણે જે લોચા પડે હો, આજે ખાવા આવ્યા હતા બે બટાકા દિવસ ખમણ ના જેવું થયું. હા, એવું છે. એવું થાય. આજે પણ ખાવા તો આવી ગયા ઉત્સાહમાં, પણ અહીંયા બંધ છે, પતી ગયું છે એમ. હા, હવે guys. નેક્સ્ટ ટાઈમ આપવું પડશે અહીંયા પણ અમારે. આ વિશાલભાઈ તો ક્યારે બનાવશો બટાકા ફાફડા? સવારે 9 વાગે આવી જશે. કાલ સવારે 9 વાગે. તો પછી યાર પટાઈ ના દેતા હો. ના ના, સવારે તો પૂરું હોય. હા, તમારા ફાફડા ખાધા નથી, પણ કાલે જોઈ લઈએ તમારા ફાફડા. બટાકા ભૂંગળા તો પટી ગયા છે. તો અક્ષય, ચાલ આપણે ચા પીવા જઈએ. હા. તું કરણ, આજે ચા પીને આપણે ક્યાં જશું? કઈ નહીં, આપણે તો ખાવા આવ્યા હતા ભૂંગળા બટાકા, પણ ગાઈસ આજ તો બંધ છે. તો હવે નેક્સ્ટ ટાઈમ અમારે ખાવું પડશે પાછું. હા હો. હવે તો અક્ષય શું કરીએ કે હવે બંધ છે, તો આપણે એમાં પણ શું કરીએ? હવે આપણે છે ને કાલે 9 વાગે આપવું પડશે એટલે. હા, બરોબર. તો વાંધો નહીં ગાઈસ, ચલો આજનું છે ને આજનો પ્રોગ્રામ તો આપણો કેન્સલ છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને subscribe comment કરજો, કરવાનું guys. ભૂલતા નહીં હો.